જય માતાજી, બાપા સીતારામ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ચાલો આપણે આજે આવી ગયા છીએ રાજકોટના બસ સ્ટેન્ડમાં, થોડુંક કામ હોવાથી। તો ચાલો તો અહીંનું હું તમને વ્યૂ બતાવું। જય માતાજી, બાપા સીતારામ। આ છે રાજકોટ બસ સ્ટેન્ડ। આ છે પેટ્રોલ પંપ, હિન્દુસ્તાન પેટ્રોલ પંપ બસ સ્ટેન્ડની સામે। આ છે બસ સ્ટેન્ડ એરિયો। અહીંયા વાહનની અવર જવર સતત ચાલુ જ છે અને એસટી બસ પણ અહીંયા આવે છે, પોતાના સ્ટોપ હોય છે એ માટે। સામેની સાઈડ છે ટુ વ્હીલનું પાર્કિંગ, જે તમે જોઈ શકો છો। આ છે રાજકોટ બસ સ્ટેન્ડ। રાજકોટ બસ સ્ટેન્ડ છે, જે પેસેન્જરો અહીં બસની રાહ જોઈને બેઠા છે। એ લોકોને પણ મુસાફરી માટે અહીંયા બસની રાહ જોઈને બેઠા છે, જે સ્પષ્ટ દેખાય છે। આ સામે એક જોરદાર કોમ્પ્લેક્સ બને છે, જે કાં તો શોપિંગ સેન્ટર અથવા તો કોઈ દુકાન બનતી હશે એવું માનવામાં અંદાજ આપણે લગાવી શકીએ। આ છે મારું ટુ વ્હીલ, જે હું મારા ગામથી અહીં રાજકોટ બસ સ્ટેન્ડે લઈને આવ્યો હું। ત્યાં રોડ ઉપર વાહન ચાલુ છે, રાજકોટ ભાવનગર રોડ ગણાય અને આ રાજકોટ સેન્ટર છે અને બસ સ્ટેન્ડ પણ અહીંયા ચોકમાં જ આવેલું છે, જે સ્પષ્ટ દેખાય છે। તો અત્યારે પણ તમે જોઈ શકો છો કે એક બસ અત્યારે આવી ચૂકી છે બસ સ્ટેન્ડમાં। અહીંનો સ્ટોપ હશે, પેસેન્જરોની ચહેલ પહેલ અને દોડાદોડી થાય છે। આ રાજકોટ બસ સ્ટેન્ડ એવું અહીં સ્પષ્ટ લખેલું છે, એ દેખાય છે। અને અહીંયા છે પાણીનો કૂવો, જે પણ અહીં સ્પષ્ટ દેખાય છે। અને સામે સત્યમ હોસ્પિટલ છે, કે જ્યાં દર્દીઓને સતત 24 કલાક સારવાર મળી રહે તે માટે। આ છે કૂવો કે જેમાં પાણી ભર્યું છે અને રાજકોટ બસ સ્ટેન્ડની અંદર આવેલો છે। આ ભાવનગર ભુજ બસ એમનો પણ સ્ટોપ છે, એની આગળ જુનાગઢ બોટાદ છે એનો પણ સ્ટોપ છે। ત્યાર પછી એક લોકલ બસ છે। અને રાજકોટનું આ બસ સ્ટેન્ડ નવું હજી હમણાં ટૂંક સમયમાં જ બન્યું છે અને સારા એવા ડેવલપ એરિયામાં છે અને ખૂબ જ વિકસિત છે।
જે જૂનું બસ સ્ટેન્ડ હતું ત્યાં એકદમ સકડાશ હતું. અહીંયા ખૂબ જ લોકેશનવાળું અને તેમજ ફૂલ સુવિધાવાળું છે. તો ચાલો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો મારે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાપા સીતારામ.